તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચોટીલામાં પેટ્રોલ પંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। પ્રાંત અધિકારી અને મામલતદારે દરોડા પાડ્યા છે ત્યારે સઘન ચેકિંગ કરતા વ્યાપક ગેરરીતિ સામે આવી છે। પેટ્રોલમાં છેતરપિંડી થતી હોવાનો ધડાકો થયો છે ત્યારે વાહન ચાલકોના વાહનોમાં પૂરવામાં આવતો જથ્થો ઓછો હતો। પેટ્રોલ પંપના માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અનેક જગ્યાએ આ પ્રકારની છેતરપિંડી અનેક પેટ્રોલ પંપ ઉપર થતી હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના ચોટીલામાં એક પેટ્રોલ પંપ પકડાયો છે। એક પેટ્રોલ પંપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન ગેરરીતિ ઝડપાઈ છે જેમાં જરૂર કરતા ઓછું પેટ્રોલ ગ્રાહકોને આપવામાં આવતું હતું ત્યારે એક પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડામાં ગેરરીતિ સામે આવી હતી। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સઘન ચેકિંગ કરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ સામે આવી છે ત્યારે પેટ્રોલમાં છેતરપિંડી થતો હોવાનો ઘટસ્ફોટ થયો છે। વાહન ચાલકોના વાહનોમાં જે પેટ્રોલ પૂરવામાં આવતું હતું આ પેટ્રોલનો જથ્થો ઓછો આપવામાં આવતો હતો અને આવી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી ત્યારે પેટ્રોલ પંપના માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સાથે જ ઘણા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે। આખરે કેટલા સમયથી ગ્રાહકોને આવી રીતે છેતરપિંડી કરવામાં આવતી હતી, કેવી રીતે છેતરપિંડી કરવામાં આવતી હતી જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલ તો પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જેને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે જ્યાં ગ્રાહકોને છેતરવામાં આવતા હતા ત્યારે સુરેન્દ્રનગર ચોટીલાનો જે પેટ્રોલ પંપ છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ચોટીલામાં પેટ્રોલ પંપમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ કે જ્યાં ગેરરીતિ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે જ્યાં મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ સઘન ચેકિંગ હાથ ધરતા વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં ગ્રાહકોને ઓછું પેટ્રોલ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી ત્યારે પેટ્રોલ ઓછું આપી છેતરપિંડી આચરતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। આખરે કેટલા સમયથી કેટલા ગ્રાહકોને આવી રીતે છેતરવામાં આવ્યા છે જ્યાં વાહન ચાલકોના વાહનોમાં પેટ્રોલનો જથ્થો ઓછો આપવામાં આવતો હતો અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ત્યારે પેટ્રોલ પંપના માલિક વિરુદ્ધ હાલ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આગળ હવે કેવા પ્રકારના પ્રશ્નો લેવામાં આવે છે, કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું છું। પેટ્રોલ પંપને સીલ કરવામાં આવશે કે પછી મામલો રફાદફા કરવામાં આવશે, કઈ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ જે રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા તેનો હવે ઘટસ્ફોટ થયો છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં પેટ્રોલ પંપમાં આ ઘટસ્ફોટ થયો છે। ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટો ઘટસ્ફોટ થયો હતો। ગ્રાહકોને જે પેટ્રોલ આપવામાં આવતું હતું આ પેટ્રોલમાં જથ્થો ઓછો આપવી અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ત્યારે હાલ તો પેટ્રોલ પંપના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે।